નમસ્તે દોસ્તો, આપણી પાછળ પેલા માં આવે છે ને, કચરો લઈને ક્યાં જાય છે અને કઈ સ્થિતિમાં પોતે રહે છે આપણે પૂછીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ દોસ્તો બના રહેજો. માં આ બાજુ આવો તો, આ બાજુ લઈ લો તો તમારું રેકડી, આ બાજુ લઈ લો, આ બાજુ લઈ લો. કેમ છો? સારું છે માડી. શું નામ તમારું? શારદાબેન. શારદાબેન, આ શું છે બધું? આ ભંગાર વેચીને ખાવશે. અને એમ કે તો આમાં પ્લાસ્ટિક સિવાય બીજું કઈ? બસ પ્લાસ્ટિક ને એવું જ છે. અચ્છા, પ્લાસ્ટિક ની એ જ વસ્તુ. હા. તો આને વેચવાનું ક્યાં? ઓગા ભાઈ ત્યાં. તો મળી આમાં તમને કેટલા રૂપિયા મળી જાય? આમાં 150 પોણી 200 રેખું કામ થઈ જાય રોજનું? હા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી. કોઈ નહીં મળે? એકલી. એકલા જ? અને રોજે તમારે આ જ કામ કરવાનું? હા. તમારું નામ શું કીધું? ભૂલાઈ ગયું. શારદાબેન. શારદાબેન. તો શારદા મળી આમાં તમારે દિવસનું ગુજરાન નીકળી જાય? ગુજરાન તો કાંઈ ન નીકળે, થોડુંક ચા પાણીનું કોઈ આમ થોડીક રાહત રહે. જમવાનું ને એવું બધું થઈ જાય? હા, થોડું થોડું થઈ રહ્યું. અને આના વજનમાં કેટલા રૂપિયા આવે એક કિલાએ? કિલાએ 5 રૂપિયા. 5 રૂપિયા બસ? અને આ ક્યારથી તમે મહેનત કરો? આ તો એમ નહીં, આ તમે સવારથી મહેનત કરો એટલે એટલા કોથળા ભરાણા? હા, સવારથી. સવારથી જમવા કરાવવાનું જમી લીધા? બાકી છો? જમવાનું પછી 2 થી 3 વાગે. 2 થી 3 વાગે. અને આ તડકો હોય તો આમાં મહેનત કરવી પડે. રહેવાનું ક્યાંમાં? જનતા પ્લોટ. જનતા પ્લોટ. હા. તમારે પોતાનું રહેવાનું છે કે ભાડેથી રહો? ના, પોતાનું. પપ્પાનું ઘર છે. તમારા મારા બાપાનું ઘર છે? તો તમારા પરિવારમાં પહેલેથી કોઈ નથી? પહેલેથી ભાઈઓની તો હો ને અલગ છે. હું એકલી જ રહું છું. મારી મમ્મી પપ્પા ની હારે રહેતી પહેલેથી? પછી દેવ થઈ ગયા ત્યારે હું એકલી રહું છું. તમારા મમ્મી પપ્પા ની અત્યારે છે કે હયાત? નહીં, અત્યારે હયાત નથી. ગુજરી ગયા? અત્યારે તમે એકલા જ રહો? અત્યારે એકલી જ છે. અચ્છા મળી. હવે આ તમે વેચો ને, ત્યાં મારે જવું છે. હા તો તો મને લઈ જશો? હા તો હારો. તો દોસ્તો આપણને શારદામાં રસ્તામાં મળી ગયા આ ધોમ ધકતા તડકાની અંદર આવો ઘણો બધો કચરો છે એની આગળ. અને આ કચરો લઈને જતા એટલે મને ઈચ્છા થઈ કે હું એને ઊભા રાખું, એને પૂછું કે આમાં રોજના તમને કેટલા મળી જાય અને તમારું ઘરનું ગુજરાન કઈ રીતના હાલે. તો શારદામાને મેં કીધું કે મને દુકાને લઈ જાઓ. તો શારદામાં તૈયાર છે કે હાલો તમને લઈ જાઓ. તો આવા રોડ ઉપર મહેનત મજૂરી કરતા લોકોને આપણે થોડી ઘણી ઊભા રાખીને વાત કરીએ તો એને ઘણી બધી આનંદ અને ખુશી થતી હોય કે અમારું ભાઈ કોઈ ધ્યાન રાખવા વાળું છે. તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આપણે શારદામાંની યારે આ જ્યાં ભંગાર ને કચરો વેચવા જાય એ દુકાને જાય છે. તો બના રહેજો દોસ્તો વિડીયોની અંદર. તો માં તમારી રેકડી એકારો હાલો, હને હું મદદ કરાવવા લાગુ? ધક્કો નહીં, હકારો હાલો. હો માં આવી ગયું? હાલો હાલો. આ તડકામાં બહુ મહેનત કરો તમે મળી હો. પેટ ભરવા માટે આવું બધું કરવું પડે હે ને? ના ના કાંઈ વાંધો નહીં. હો માં ચિંતા નહીં કરો. હકારો શારદામાં ધીમે ધીમે. હો ને આવી ગયું માં? શારદામાં આવી ગયું ને? હવે અહીંયા આપણે વેચી દેવાનું. હવે જોઈ શું ભાવ આવે. બરોબર ને યોગેશભાઈ? આ શારદામાં બધો કચરો ને એવું બધું લાવ્યા છે. તો બરોબર એનું વજન કરો ને, કેટલાનું થાય આજે આપણે જોઈએ. બરોબર? અને શારદામાં ઉતારો બધું. હાલો બરોબર, એની ઉપર જ મૂકવાનું સીધું. રોજે શારદામાં અહીંયા કચરો લાવ્યા? કેટલાનું રોજે થઈ જાય? 100 રૂપિયા જેવું થાય. 100, 90, 80 બસ 50 થાય. એમાં તો હું ઘર હાલે કઈ માનું. બિચારો ગુજરાન હકારે હોય ધીમે ધીમે. પરિવારમાં એને બીજું કોઈ છે નહીં, પોતે એકલા જ છે. આ શારદામાં બધા અલગ અલગ કોથળામાં બધું અલગ અલગ ભર્યું હોય, બોટલ ને પ્લાસ્ટિક ને એવું બધું. હા હા, કાગળિયા અલગ ને બોટલ ને અલગ ને એવું બધું. આવું મળી?
હાલો એકેને બોલાવ કહી દે બટા એમાં શું છે માડી? કોથળી કોથળીયું બધી. પછી આમાં મોટા થેલામાં એમાં કોથળી એમાંય કોથળી. ઓહો, ઈ માડી પૂંઠા છે? પૂંઠા નાખી દો ને. હાલો, હવે શું રહી ગયું? બસ પૂરું. એક કોથળો છે ને, એમાં શું છે? એમાં એની અંદર ઈ કોથળામાં અચ્છા કાગળિયા છે. થઈ ગયું ને. હાલો આપણે ભાઈને પૂછીએ હવે. ભાઈ આ માને ટોટલ વજન કેટલું થયું આમાં? 19 કિલો ટોટલ 19 કિલો વજન થયું. અને આના રૂપિયા કેટલા થયા? ઓમાં 5 ઓછા 100 માં 5 ઓછા 95 રૂપિયા. બોલો માં 95 રૂપિયાનું થયું. તમે આ સવારથી 3 વાગ્યા લગી મહેનત કરી તો 95 રૂપિયામાં હવે તમે શું લઈ જશો ઘરે? કઈ નહીં, ચા પાણી નું લેવું કાંઈક ખાયા રાખે. અચ્છા, એમાં થોડું આમાં રોલિંગ કરીએ. અચ્છા, કાંઈ વાંધો નહીં. તમે હિસાબ કરાવી લો, પછી આપણે થોડીક વાત કરીએ. હો, ભાઈ મને 100 રૂપિયા આપી દો. 100 રૂપિયા આપી દો ને 5 રૂપિયા હું બિચારા આખો દિવસ મહેનત કરે. હવે માં એટલામાં તો કઈ 100 રૂપિયામાં ઘર નો હાલે. હાલે નો હાલે ને મારી શારદામાં. અમે તમારી જેવા છે ને માં, રોડ ઉપર મહેનત મજૂરી કરતા હોય, પોતાના પેટ માટે કાયમ મજૂરી આવા કાળા તરીકે કરતા હોય, એને છે ને માં નાની એવી અમે રેશનિંગ કીટ આપી. બરોબર? તો હું તમને રેશનિંગ ની કીટ આપું, તમે લેશો? કાંઈ વાંધો નહીં. 100 રૂપિયામાં કાંઈ ન થાય. અત્યારે આપણું ઘર કેમ હાલે? એક જણાનો એનો ખર્ચો નીકળે. બરોબર ને? પરિવારમાં આ બાજુ એવો રસ્તો છે મળી, આ બાજુ એવો. કરી નાખી મને એક ભાઈએ. એમાં હું છે, આ ગાડી લઈને હું આવતી હતી ને હું દડો થઈ ગઈ આખી. એટલે લાગી ગયું તું? બહુ હા, પડી ગઈ તે 2-3 ગલોટિયા ખાઈ ગઈ. અરે માં ધ્યાન રાખવાનું રોડ રસ્તા ઉપર. અમે છે ને અમારી ટીમ છે PM કલસરિયા, એના સહયોગથી મળી છે ને તમારી જેવા લોકોને રેશનિંગ આપી દો. અમારી ટીમને હું આશીર્વાદ આપશો? એને માં ભવાની સદાય સુખી રાખે, એને જાજુ સુખ દે. બસ માં તમારી જેવા વૃદ્ધ લોકોના આશીર્વાદ મળતા રહે, અને લીલા નેજા વાળો સદાય એની ઘરે રહે. બસ માં તો અમે કાયમ તમારી જેવા વૃદ્ધ લોકોને રેશનિંગ ની કીટ આપતા રહીશું. બરોબર? તો તમે અહીંયા આવો માં, અહીંયા આવો. આ રેશનિંગ ની કીટ જો તમારથી ઉચકી જાય કે? ભાઈ પગમાં તો પલેટું છે. અચ્છા, પગમાં? એક મિનિટ આ બાજુ આવો તો. માં કઈક કહેવા માંગે છે. શું તકલીફ છે પગમાં? મારા પગમાં પલેટું છે. એટલે શું થઈ ગયું તું? એટલે પડી ગઈ હતી અને પગમાં પલેટું. કેટલા સમય પહેલા? આ લગભગ 10-15 વર્ષ. 15 વર્ષ પહેલા. 15-20 વર્ષ બે પગમાં કે એક પગમાં? એક પગમાં છે. દોસ્તો માના પગની અંદર પ્લેટું પણ નાખેલું છે, અને તોય આવા ઢળડા કહેવાય, અને શું કહેવાય? ઢળડા. બેઠું કામ ન કહેવાય. ઢળડા કરી અને પોતાના ગુજરાન માટે એ કોઈ પાસે ભીખ કે લાંબો હાથ નથી કરતા. પોતે જે થાય એમાં એનું ગુજરાન હકાર્યા કરે. અને આવો રોડ રસ્તાનું અત્યારે માની હાલત જો, હાથ કેટલા ખરાબ, પગ કેટલા ખરાબ, કોઈ મેળ નહીં કપડાનો, તોય એવી રીતના પોતાના પેટ માટે એ મહેનત મજૂરી કરે. દોસ્તો વિડીયાને તમે વધુ ને વધુ શેર કરો, જેથી કરીને તમારા સાથ અને સહયોગથી આવા વૃદ્ધ લોકોને આપણે રેશનિંગની મદદ કરતા રહી. તમને મારું કામ પસંદ આવે છે તો જરૂરથી મને કોમેન્ટ કરજો. તો માં તમારથી નહીં ઉચકે, હું મૂકી દઉં ને આની અંદર? હા, બસ માં ખુશ ને માં, રાજી રહેજો અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો. બરોબર? તમારા આશીર્વાદ કાયમ રહે માં. બરોબર ને? બસ દોસ્તો આવી જ રીતના પ્રેમ સપોર્ટ આપતા રહેજો. બને એટલો વિડીયોને શેર કરજો. તમારા સાથ અને સહયોગથી આવા વૃદ્ધ લોકોને આપણે મદદ કરતા રહીશું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો હાલો માં, જય ભગવાન. હકારો તમારી લારી. હાલો હકારો મળી. હા હાલો આવજો મળી. આવજો. જય માતાજી. આવજો માં.